સાંતલપુર પંથકમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ દિન પ્રતિદિન વધુ ગંભીર બની રહી છે। વિસ્તારમાં નદી નાળા અને જળાશય ઓવરફ્લો થતા ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને પગલે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સાંતલપુરનું વધુ એક ગામ ગઠા પણ હવે બાકીના વિસ્તારથી સંપર્ક વિહોણું બન્યું છે। ગામને જોડતા મુખ્ય રોડ રસ્તાઓ પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। રસ્તાઓ પર કેડસમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર અને અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। સાંતલપુરના બાબરા ગામ નજીક આવેલ પાણીના મુખ્ય ડેમ તૂટ્યા બાદ હવે ગામનું સ્થાનિક તળાવ પણ તૂટતા પરિસ્થિતિ બેકાબૂ બની છે। ડેમ અને તળાવના પાણી એક સાથે ગામ તરફ ફરી વળતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે। એક તરફ ગામમાં રસ્તો બંધ થતા ગઠા ગામ સંપર્ક વિહોણું બન્યું છે, તો બીજી તરફ બાબરામાં જળાશય તૂટવાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ગ્રામજનો દ્વારા વહીવટી તંત્ર વહેલી તકે બચાવ અને રાહત કામગીરી શરૂ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે। આ પાણી અમારું ગામનું મેન તળાવ છે, દાત્રાણા ડેમ કહેવાય। દાત્રાણા ડેમનું મેન ઓગન છે, તો એની અંદર આ નિકાલ મૂક્યો છે, દાવક છે, એની અંદર આ થાંભલા ખોડીને બેઠા છે। આ બેદરકારીને કારણે અમારું ગામ આખું લાઇટ વગરનું છે અને આ પાણીનો નિકાલ છે। નિકાલની અંદર આ લોકોએ થાંભલા ખોડ્યા છે, આ વ્યાજબી અમુક પડે એમ થાંભલા ખોડી અને વિજય બોર્ડવાળા જતા રહ્યા છે, તો આ એને કોઈ કેનારું નથી। અને ગામના લોકો ફોન કરે તો ફોન ઉપાડતા નથી અને આ પાણીની આવડી બધી દાવક છે। આ પાણીની અંદર આ થાંભલા ના હાલે। મહેરબાની કરીને વિજય બોર્ડવાળે અમે વિનંતી કરી છે કે આવી રીતે બેદરકારી ના કરો। આ તો વાંધો નથી, માણસો કા માલ ના આવ્યો, અમારો માલ આવ્યો, માલ મરી ગયો તો આ જવાબદારી કોણ બને માલની? હાલો।